મિત્રો, વલસાડની ગંગા ઔરંગા નદી કિનારો લાગતો જ નથી. આ જંગલ લાગે છે કચરાનું. કચરાનો આ ઢગ જે રીતે વલસાડનું નામ ખરાબ કરી રહ્યું છે એ બધું જ કોઈને નથી દેખાતું. આ નદી કિનારો છે, અડધી નદી કચરાથી ભરાયેલી છે. વરસાદની સિઝનમાં આજ બધો કચરો આમ આવે છે. પગલા લો. પાલિકા નહીં લે તો એનજીટી લઈ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ લઈ, ફાઇન કરો, શિક્ષા આપો કે અહીંયા કંઈક થાય, આનો નિકાલ આવે. મિત્રો, વલસાડની ગંગા ઔરંગા એના નદી કિનારે ઊભો છું. નદી કિનારો લાગતો જ નથી. આ જંગલ લાગે છે કચરાનું. આગળ પણ આપણે વિડીયો બનાવ્યો હતો. જાગૃત નાગરિકો વારંવાર મુદ્દો ઉચકે છે. તમને અમુક ઉદાહરણો આપીશ મિત્રો. વેલ્લોર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન તમિલનાડુ 88 લાખ રૂપિયાનું એ લોકોને ફાઇન લાગ્યું હતું. કેન્દ્રાપાડા ઓડિશામાં 24 લાખનું ફાઇન. હિમાચલ પ્રદેશ કુલ્લુ મલાલી આપણે કહીએ ને, કુલ્લુમાં મ્યુનિસિપલ કાઉન્સિલને 24 લાખનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ફાઇન માર્યું. તો એવા કઈ કેટલાક કિસ્સાઓ છે. અહીં કેમ તંત્ર નિદ્રામાં છે? આ શબ્દ તંત્ર આપણે વારંવાર યુઝ કરીએ. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય, એનજીટી હોય વગેરે, જે પણ લાગતું પડતું હોય, અહીંયા કેમ કોઈ જાતની કાર્યવાહી નથી થતી? આ પર્યાવરણ સાથેની રમત થાય છે, લોકોના શ્વાસ સાથેની રમત થાય છે. આ આપણા વલસાડમાં કચરાનો આ ઢગ જે રીતે વલસાડનું નામ ખરાબ કરી રહ્યું છે એ બધું જ કોઈને નથી દેખાતું. આંખો પર પટ્ટી બાંધી લીધી છે બધાએ. કેમ કોઈ કંઈ નથી કરતું? સવાલ એ જ ઊભો થાય છે, કેમ કોઈ કંઈ નથી કરતું? આ ઔરંગા, વલસાડની ગંગા તમે માની લો આને, આની આવી સ્થિતિ છે અને કોઈને કંઈ દેખાતું જ નથી. અમે વિડીયો બનાવ્યા, 1000 લાઈક આવ્યા, 10 લાખ લોકોએ જોયા, બસ અમારે એમાં ખુશ થઈ જવાનું. અહીંયા કંઈ નિકાલ લાવો સાહેબ. રોજના આવીને અહીંયા વિડીયો બનાવવાનો અમને શોખ નથી થતો, પણ આનું કંઈક તો કરો. આ નથી થતું તો ફાઇન તો કરો, જેમ બીજે થાય છે. એક શિક્ષા તો પહોંચે જે તે કાઉન્સિલને, જે તે કોર્પોરેશનને, જે તે નગરપાલિકાને. કેમ અહીંયા કોઈ પગલાં નથી લેવામાં આવતા? આમ જ રહેવાનું છે કેમ? કોઈ મીડિયા વાળો આવે, તમે થોડું ઘણું કામ કર્યું, જેસીબી લગાવીને આમ તેમ કર્યું એટલે લાગે કામ થતું છે, પાછું અઠવાડિયું રહીને તેને તે જ પરિસ્થિતિ. કંઈક તો કરવાનું કે આવી રીતના આગ લગાવીને સળગાવીને જ આપણે આનો નિકાલ લાવવાનું છે. તો શું કામ પેલી લાખો કરોડોની મશીન વસાવી છે? આ નદી કિનારો છે, અડધી નદી કચરાથી ભરાયેલી છે. વરસાદની સિઝનમાં આજ બધો કચરો આમ આવે છે. તમે કઈ કેટલી જગ્યાએ આ બધા વિડીયો જોયા હશે, આગળ પણ ભવિષ્યમાં જોયા જ કરશું એવું લાગે છે આ બધું જોઈને. તો પગલા લો. પાલિકા નહીં લે તો એનજીટી લઈ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ લઈ, ફાઇન કરો, શિક્ષા આપો કે અહીંયા કંઈક થાય, આનો નિકાલ આવે. આ નાની અમસ્તી વાત નથી. લોકોના સ્વાસ્થ્ય, પર્યાવરણના સ્વાસ્થ્ય અને આપણે જેને માતા કહીએ છીએ નદી સાથે રમત થઈ રહી છે અહીંયા. થોડા જાગો, કંઈક કરો. નિમાયા છો, પદ પર બેઠા છો તો પગલા લો. એમને બેસી રહેશો, તમારી સામે પણ પ્રશ્ન ઉભો થાય છે કેમ પગલા નથી લેતા. આપ જોયા છો સત્ય ન્યૂઝ ગુજરાત.